હાલો. હેલો. હાલો. જય માતાજી પરેશભાઈ. જય માતાજી. પરેશભાઈ, વાવ તાલુકાના મોડિકા ગામથી બોલો. દશરથ બોલો. બોલો બોલો બોલો. અવાજ હા, અવાજ આવે છે, બોલો. હા, અવાજ આવે રહ્યો. હા, બોલો, તમે બોલો. પરેશભાઈ, ઠંડી બીજી હોય છે પડે છે શિયાળા? શિયાળામાં ઠંડી ખૂબ સારી પડશે હો. સારી પડે છે. શિયાળું બીજું હવે વાવેતર થાય કે પછી વાર? હજુ વાર છે. શિયાળુ વાવેતર માટે આપણે 10 નવેમ્બર સુધી રાહ જોવી. એટલે 15-20 દિવસનો સમય જવા દ્યો હજી. અમારે પાણી તો કેનાલું ચાલુ થાય એમ નથી જાણે પાવું. વાત સાચી, પણ જો અત્યારે કેનાલ ચાલુ ન થાય એમ હોય ને તમારે વાવવું હોય તો વાવો, પણ અત્યારે ઉગશે નહીં બિયારણ, ઉગાવો ઓછો આવશે ગરમીને કારણે. ઓહો. હા. સારું સારું. એ હા. કેમ કે અત્યાર પછી ગરમીનું વાતાવરણ આપણે વાવી દઈએ તો ઉગાવ ના આવે. જો કે ખેડૂતની અમુક સમસ્યા પાણીની પણ હોય. ઘણાને પોતાના ઘરના કુવા બોરમાં પણ પાણી ઘટી પડતા હોય, અથવા તો કેનાલની વાત હોય તો, કેમ કે ઉત્તર ગુજરાતમાં તો કેનાલથી આવે એનાથી જ પાણી પાવાનું રહે. તો એમાં તો કેનાલમાં પછી પાણી બંધ થઈ જાય તો પાક સુકાઈ જાય, એટલે એને એ પણ ઉતાવળ હોય. પણ અંતે તો પાછું કુદરતી હવામાન પણ આપણે ધ્યાનમાં રાખવું પડે.